ક્વાર્ટર તમને લાગે છે કે કોઈ સ્પાર્ક દેખાડી શકે? અગર આપણે જીઆઈ ફાઇનાન્શિયલ્સની વાત કરશું તો અગર હમણાં જે રીતના આપણે કંપનીનું મોમેન્ટ જોયું તો આપણે વચ્ચે કન્સોલિડેટ ફેઝમાં કંપનીનું એક રેન્જ રહ્યું હતું અને થોડા ટાઈમ પહેલા આપણે શું કંપનીએ સારા એવા લેવલ્સ પર હમણાં એક આપણે સ્પાઇક પણ આવી હતી અને ફાઇનાન્સિંગ સ્ટોક્સમાં પણ આપણને એક સારી એવી રેલી ઓવરઓલ સેક્ટરમાં પણ જોવામાં આવી હતી. થોડા જે ઇઝિંગ મેજર્સના પછી આપણે જો જોઈ રહ્યા હતા અને રિસન્ટ જે આપણે એક ફેડનો રેટ કટનો પણ આપણે એક ઇમ્પેક્ટ જોવામાં નિયર ટર્મમાં આપણે સ્ટોકના ઉપર જોવામાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને અગર આપણે કંપની ઓલમોસ્ટ કંપનીની ડેટ કંપનીએ ઘણી લેવલ્સ પર ઓછી કાઢી છે. આપણે પાછલા યર્સથી જોશું તો કંપની એ લોકોના ડેટ લેવલ્સ ઘણા રિડ્યુસ કરવાના પ્રયત્નો કર્યા છે અને સારા એવા લેવલ્સ પર એ લોકોનું ડેટ હમણાં ખાસું ઘણું ઘટાડી પણ દીધું છે. અને ઇન કમ્પેરિઝન અગર આપણે જોશું કંપનીએ સારા એવા લેવલ્સ પર એ લોકોનું સેલ્સ અને પ્રોફિટેબિલિટી ગ્રોથ પણ રાખી છે. અને અગર આપણે જોશું લાસ્ટ ક્વાર્ટર કંપનીનો ઘણો સારો હતો, હાઈએસ્ટ એ લોકો માર્જિન રિપોર્ટ કર્યું હતું. ઓલમોસ્ટ જે 50-60નું એ લોકોનું બેન્ડ રહ્યું હતું એના પ્રમાણે એ લોકો ઓલમોસ્ટ 76%ના માર્જિન્સ રિપોર્ટ કર્યા. તો લાસ્ટ ક્વાર્ટર કંપનીના માટે ઘણો સારો રહ્યો હતો. ઘણું સારા એવા લેવલ્સ પર એ લોકોએ પ્રોફિટ ઓલમોસ્ટ એ લોકોએ ડબલ પ્રોફિટ્સ પાછલા ક્વાર્ટર કરતા રિપોર્ટ કર્યું હતું અને માર્જિન્સ પર એ લોકોએ સારા એવા લેવલ્સ પર આપણને જોવામાં આવ્યા હતા, જેના કારણે આપણે સ્ટોકમાં પણ એક સારો એવો ઉછાળો જોવામાં આવ્યો હતો. અને નેક્સ્ટ જે હમણાં આઉટલુક બની રહ્યું છે સ્ટોકનું ફંડામેન્ટલી પણ સ્ટ્રોંગ જ રહ્યું છે. અને કેમ કે કંપનીના લેવલ્સ જે કંપનીએ મેન્ટેન કરી રાખ્યા છે એ લોકોને અગર આપણે માર્જિન્સ પણ જોશું, નિમ્સ પણ જોશું તો એ પણ ઘણા મેન્ટેન છે અને સસ્ટેન છે હમણાં. અને મોમેન્ટમ હમણાં કન્ટિન્યુ થતા જોવામાં આવી રહ્યું છે. તો લોંગર ટર્મ માટે એક સારા કાઉન્ટર આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. ઓકે, તો લોંગર ટર્મ માટે આપણે જીએમ ફાઇનાન્શિયલ્સ પર નજર રાખી શકીએ છીએ. નેક્સ્ટ